ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 રીડ 1 પાર્ટ 3 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની પેજ નંબર 13 પર જોઈશું. આગળ આપણે કન્ટિન્યુ કરીશું. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે અમારા લોકોના આખા ગ્રુપને બોલાવ્યું ફોર કોમેન્ટ્સ, એટલે એને જે નવી સિરીઝ બનાવી હતી એના પર ડિસ્કશન કરવા, એના વિશે બોલવા માટે કોલ્ડ ફોર એટલે બોલાવ્યા. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી આખું ટોળું આવ્યું હતું એટલે એક પછી બીજાએ દે સ્પોક અપ બધા બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. અને આ બધા જ બોલ્યા એ વોલ્ટે જે ક્રિટિસિઝમ કરી હતી, આ સિરીઝ માટેની ટીકા કરી હતી, એના જે પડઘા પાડતા હતા. એટલે જે પ્રમાણે વોલ્ટ બોલ્યો હતો એ પ્રમાણે જ એ લોકો બોલતા હતા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. અને પછી વોલ્ટે કહ્યું કે હવે હું એક રબર સ્ટેમ્પ બનાવી દઈશ કે જે બોલશે હા વોલ્ટ. એટલે અહીંયા આ વાક્યનો અર્થ એ કહેવાનું વોલ્ટનું મતલબ છે કે હવે હું જે રબર સ્ટેમ્પ બોલાવીશ એટલે એમ કે એ બનાવીશ એ હામાં હા બોલશે. એટલે આ જે ટોળું એને ગ્રુપ ઓફ પીપલ બોલાવ્યું હતું એ લોકોએ વોલ્ટની હામાં જ હા મેળવી. ધેન હી વિલ્ડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ. અને પછી એ ફર્યો અને પ્રોજેક્ટનિસ્ટને પૂછ્યું વોટ હી થોટ, એ શું વિચારતો હતો. ધ મેન સેન્સ્ડ. આ માણસ જે પ્રોજેક્ટનિસ્ટ હતો એ સમજી ગયો ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસન્ટ એટલે વિરોધ. અને એને જે વોલ્ટે કહ્યું હતું એની હામાં હા ના મેળવી અને એને કહ્યું આઈ થિંક યુ વર ઓલ રોંગ. હું એવું વિચારું છું કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ. એને એ જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ સહેજ હસ્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તું એમ કે તારા પ્રોજેક્ટર, સ્ટીક એટલે ચોંટી રહેવું, તું તારા પ્રોજેક્ટરને વળગી રહે એવું એને સજેસ્ટ કર્યું. વોલ્ટે પ્રોજેક્ટનિસ્ટને સજેસ્ટ કર્યું. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. એવરીથિંગ દરેક બાબતમાં વોલ્ટ પોતાની જાતને સંમિલિત કરતો, એમાં ઇન્વોલ્વ કરતો, એમાં એનો સમાવેશ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એક વખતે મિકી માઉસ ક્લબ ટીવી શોનું સ્ટોરી કોન્ફરન્સ હતી. ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ. અને સ્ટોરી કહેનાર માણસ એની હાથમાં પોઇન્ટર હતું. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. બાઇસિકલ ઉપર કેવી રીતે સવારી કરાય એ વિશે પોઇન્ટર લઈને સમજાવતો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. અને એને સમજાવવાનું શરૂ કર્યું કે જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર સવારી કરો છો. હી બિગન. અને એને એવી રીતે બોલવાનું શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એને અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. અને એ વોલ્ટે એને અટકાવીને શું કહ્યું કે તું તારું સ્ટેટમેન્ટ બદલ. ચેન્જ યોર બાઇસિકલ. યોર બાઇસિકલને બદલે તું અ બાઇસિકલ, એકલું બાઇસિકલ એમ બોલ. હી સેડ. વોલ્ટે કહ્યું. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. અને આ વોલ્ટે બહુ જ સરસ સમજાવ્યું છે. યાદ રાખ, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ. દરેક બાળક એટલું ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં નસીબદાર હોતું નથી. ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન કે એ બાળકને એની પોતાની બાઇસિકલ હોય. અહીંયા જે પ્રમાણે ડેટ આપી છે 1955, 1968, એ પ્રમાણે એ સમયમાં તો બાળકો પાસે પોતાની બાઇસિકલ ન પણ હોય.
એટલે કે તું તારું સ્ટેટમેન્ટ બદલ, તમારી બાઇસિકલ નહીં, પણ જ્યારે તમે બાઇસિકલ ઉપર બેસો છો ત્યારે. The story of Disneyland perhaps better than anything else. ડિઝનીલેન્ડની આ વાત છે એ કદાચ બીજી બધી બાબતો કરતાં કંઈક વધારે અલગ છે, વધારે સારી છે. ઇલ્યુસ્ટ્રેટ્સ ઉદાહરણ પૂરું પાડે છે. ઇલ્યુસ્ટ્રેટ્સ મીન્સ ઉદાહરણ પૂરું પાડવું. એટલે આ ડિઝનીલેન્ડની જે વાત છે એ શેનું ઉદાહરણ પૂરું પાડે છે? વોલ્ટ્સ વિઝન, વોલ્ટની દ્રષ્ટિ એન્ડ ઇઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. અને એનું સ્ટબર્ન એટલે જક્કી, એકવારે કંઈ નક્કી કરી લે પછી એ પૂરું જ કરીને બતાવતો, એટલે હી સ્ટબર્ન ડિટર્મિનેશન. એનું જે જક્કી ધ્યેય હતું તે શું બતાવે છે ડિઝનીલેન્ડની વાત? એની દ્રષ્ટિ અને એની જક્કી ધ્યેય ટુ રિયલાઇઝ એન આઈડિયા, અને એનો એ વિચાર બતાવે છે હી બિલીવડ ઇન, જેમાં તે માનતો હતો. ફોર યર્સ, વર્ષોથી, વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ્ડ, એને શાંતિથી સેવતો હતો, પોષતો હતો. શેને પોષતો હતો, સેવતો હતો? ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું એ સ્વપ્ન એને વર્ષોથી પોષતો હતો, સેવતો હતો. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ. પોટપોરી એટલે કલેક્શન, સંગ્રહ. અને આ જે ડિઝનીલેન્ડ હતો એક એનો સંગ્રહ હતો. શેનો? ઓલ ધ આઈડિયાઝ, એના બધા જ વિચારો, કન્જર્ડ અપ બાય ધ ફર્ટાઇલ ઇમેજિનેશન. એની જે ફળદ્રુપ કલ્પના હતી એમાંથી કન્જર્ડ અપ એટલે ઉત્પન્ન થયેલા બધા જ વિચારોનું કલેક્શન એટલે શું? ડિઝનીલેન્ડ. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. પણ આ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે એને $1 મિલિયન જોઈએ. પણ એ જો સફળ ન થાય તો શું થાય? સિંક એટલે ડૂબી જવા. એટલે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં મિલિયન્સ, લાખો ડોલર ડૂબી જવાના વિચારે ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રિપોસ્ટરસ that he wouldn't mention it to anyone. એને આ જે એમ્યુઝમેન્ટ પાર્કનું એનું સ્વપ્ન હતું એને એવું લાગતું હતું કે પ્રિપોસ્ટરસ, એનું એક બાલિશ, મૂર્ખામીભરી વાત હોય એવું એને લાગતું હતું. એટલે એને શું કર્યું હતું? હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. એટલે કે એને એવું લાગ્યું કે જો એ લોકોને એના સ્વપ્ન વિશે કહેશે તો લોકો શું કહેશે કે આ તો એનું મૂર્ખામીભરી વાત છે. એટલે એને અત્યાર સુધી એ કોઈને કહી નહોતી. હી જસ્ટ ક્વાયટલી બિગન પ્લાનિંગ. ફક્ત એને શું કર્યું હતું? શાંતિથી એને આયોજન કરવાનું શરૂ કર્યું હતું. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ, ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ with his own enthusiasm when he finally told us about the project. જ્યારે ફાઇનલી, અંતે નક્કી જ થઈ ગયું કે હવે આ પ્રોજેક્ટ કરવાનો જ છે, એટલે જ્યારે એને પ્રોજેક્ટ વિશે અમને કહ્યું ત્યારે હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ, અમને બધાને એને ભરી દીધા વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, એના પોતાના ઉત્સાહથી એને અમને બધાને ઇન્ફ્યુઝડ એટલે પલાળી દીધા, ભીંજવી દીધા. સમવન આસ્ક્ડ, કેટલાકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આવ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ દુનિયા ઉપર બીજું એવું કંઈ જ ન હોય એવું એ લાગવું જોઈએ, એટલે અજોડ બનવું જોઈએ. પ્રેડિક્ટેબલી, વી હેડ ટ્રબલ રેઝિંગ મની. અમારા બધાનું અનુમાન હતું
કે અમારે બધાને પૈસાની મુશ્કેલી પડશે જ. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. 1955 જુલાઈમાં ડિઝનીલેન્ડનું ઓપનિંગ થયું, એટલે ખુલ્યું, એને ખુલ્લું મૂક્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એ પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ, ટોળે ટોળા, લાખો લોકોના ટોળે ટોળા આવવા લાગ્યા. ફ્લોક એટલે ટોળું. ટુ સી, જોવા માટે, ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પનાનું અજોડ સર્જન. યુનિક એટલે અજોડ, જેની કોઈ સરખામણી ન થાય, જોડ ન મળે તેવું. ક્રિએશન એટલે સર્જન. વોલ્ટની કલ્પનાનું અજોડ સર્જન જોવા લાખો લોકોના ટોળા પહેલા દિવસથી જ આવવા લાગ્યા. લાઈક અ કીડ, એક નાના બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, એની પાસે નવું રમકડું આવી જાય એટલે નાનું બાળક કેવું ખુશ થઈ જાય, એવા નાના બાળકની જેમ. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, સૌથી મોટું અદ્ભુત રમકડું, દુનિયામાંનું સૌથી મોટું અદ્ભુત રમકડું. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક, અને આખા પાર્કમાં વોલ્ટ ફર્યા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને ખૂબ ખુશીથી, આનંદથી કોઈ ટુરિસ્ટ, પ્રવાસી ફરે એમ એની જેમ એ પણ આખા પાર્કમાં ફર્યા. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા triggered a dramatic about phase in the Disney fortunes. The overwhelming એટલે અદ્ભુત, સક્સેસ એટલે સફળતા. વોલ્ટની જે આ ક્રેઝી આઈડિયા, આ જે ડિઝનીલેન્ડનો એનો એક ક્રેઝી આઈડિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે એનો પાગલ વિચાર હતો વોલ્ટનો, ઓવરવેલ્મિંગ, અને એને શું મળ્યું? ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે અદ્ભુત સફળતા મળી. અને એનાથી એના જીવનમાં ડિઝની ફોર્ચ્યુન્સ, ડિઝનીનું જે નસીબ હતું એમાં એકાએક, અબાઉટ ફેસ એટલે અચાનક ફેરફાર આવ્યો. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, છતાં પણ, યટ એટલે બટના અર્થમાં વપરાય છે. છતાં સક્સેસ, આજે એને સફળતા મળી, એને ચેન્જડ વોલ્ટ, એને વોલ્ટને ચેન્જ કર્યો નહીં. નેવર, ક્યારે એને ચેન્જ કર્યો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, અને એનું જે આખું જીવન સાદગીપૂર્ણ હતું એવું જ એ રહ્યું. હી હેટેડ પાર્ટીઝ, એ હંમેશા પાર્ટીના વિરોધમાં હતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, અને એનો જ્યારે પણ એને પાર્ટી કરવાનું મન થતું ત્યારે એ રાત્રે બહાર જતો. વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરાં, કોઈ નાનકડી રેસ્ટોરાંમાં જઈને બર્ગર અને ચીલી ખાવું, મરચું ખાવું, એ એની રાતનું પાર્ટીનું આયોજન એટલે આ હતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, અને એનું આખું જીવન સાદગીપૂર્ણ હતું. એના ક્યારેય પણ કોઈ ખોટા ખર્ચા હતા નહીં. પણ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ, એક ખોટો ખર્ચ હોય તો. મિનિએચર રેલરોડ, મિનિએચર એટલે એક નાનકડો, જે આખો રેલ રોડ હોય એનું એક નમૂનો, એવો એને એના ઘરની આસપાસ આ રેલ રોડ બનાવ્યો હતો. અને આ રેલ રોડ એ જ એક એનો ખોટો ખર્ચો હતો. એની જીવનનો આ એક ખોટો ખર્ચો ગણો તો આ એક હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ. એક એના મિત્ર એકવાર એને પૂછ્યું કે
તારી પાસે આ બધા પૈસા આવે છે એનું તું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. વોલ્ટે સ્ટુડિયોની સામે આંગળી કરતાં કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. એટલે વોલ્ટે અહીંયા એના સ્ટુડિયોને ફિલ્ડ એટલે ખેતર કહ્યું છે. ખેતરમાં જેમ સારો પાક લેવા માટે એમાં ફર્ટિલાઇઝર ખાતર નાખવું પડે એમ એ બધા પૈસાને એના સ્ટુડિયોમાં નાખે છે. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને સાચું જ હતું કે વોલ્ટ એના બધા જ પૈસા એ પાછા સ્ટુડિયોમાં એની કંપનીમાં નાખતો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને જેટલા ઝડપથી એ આવતા એમ એ પૈસા એ સ્ટુડિયોમાં નાખતો.